સુરત જ્વેલરી શો દ્વારા સુરત મહિલા બોક્સ ક્રિકેટ લીગનું 18 અને 19 મે 2024ના રોજ ડી વિલા પાલ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સુરત વિમેન્સ બોક્સ ક્રિકેટ લીગનું ઉદ્ઘાટન 18 મે 2024ના સાંજે 6 કલાકે પાલ ડી વિલા બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભક્તિ ઠાકર, ડીસીબી ઝોન 1 વરાછા સુરત પોલીસ, ગીતાબેન શ્રોફ સમાજ સેવિકા, અમિતા વાનાની ડીસીપી ટ્રાફિક સુરત પોલીસ, નિખિલ મદ્રાસી ઉપાધ્યક્ષ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અતિથિ વિશેષ તરીકે નિલેશ સોની, તુલજા ભવાની જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, કૃણાલ સંઘવી, અરિહંત ટાઇવન ઇન્સ્ટિટ્યૂટ, કમલેશ ખોડેજા, સંતોષ બેકરી, જીગર કતારગામવાલા, વૈષ્ણો દેવી ગ્રુપ, ચેતન અગ્રવાલ, જાસ્મીન આર્ટ ગેલેરી, જેનિસ સોની, પર્પલ સનુલ વેલનેસ, ડોક્ટર પાયલ મોદી, ઓરોમ ફિઝિયોથેરાપી એન્ડ પેન ક્લિનિક, નિત્યા વીજ, પ્રોજેક્ટ ઇન્ચાર્જ અનીશ યુવા ટીમ હાજર રહ્યા હતા. આયોજક રિકિન વ્યાસે જણાવ્યું હતું કે આ મહિલાઓ માટેની બોક્સ ક્રિકેટ લીગ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ સ્પોર્ટ્સમેનશીપ અને વિમેન એમ્પાવરમેન્ટમાં આગળ વધે તે છે. આ રોમાંચક કાર્યક્રમમાં તમારી હાજરી અમારા માટે સન્માનિત રહેશે. તમારી ઉપસ્થિતિ મહિલા બોક્સ ક્રિકેટ લીગમાં મહત્વપૂર્ણ ફાળો આપશે. આયોજકો દ્વારા ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહિલા બોક્સ ક્રિકેટ લીગના સફળ આયોજન માટે શ્રી વિકેન વ્યાસ, ઉત્સવ વનસુરકર, સંદીપ પંચાલ, મેહુલ પટેલ અને ચિરાગ ટિંડોલીવાલાએ ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે. મારું નામ ચેતના શિરોયા, મારી ટીમનું નામ છે ગુજરાત ક્વીન ને એસજેએસ સુરત જ્વેલરી શો ઓર્ગેનાઇઝ કર્યું છે, જે આગળ વુમન્સ ક્રિકેટનું વુમન્સને એમ્પાવર કરવા માટેનું. તો એને થેન્ક્સ કે આવીને આવી ઇવેન્ટ્સ કરતા રહો. અને મીડિયાવાળાને બી સુરત સારથી મીડિયા ઓર રિકિનભાઈને થેન્ક યુ. મેં આ ઇવેન્ટ્સનું ઇન્સ્ટા પેજ, સુરત જ્વેલરી શોનું ઇન્સ્ટા પેજ છે એમાં જોયું અને મેં રિકિનભાઈને ફોન કર્યો કે મારે રમવું છે. મારી ટીમમાં બધા ડૉક્ટરો જ છે, પણ અમે કીધું કે ડૉક્ટરો એની હોસ્પિટલમાં ક્રેચી તો ચલાવી શકે, પણ અહીંયા ગ્રાઉન્ડમાં આવી અને બેટ પે કેમ ચલાવાય અને બધી વુમન્સ એમ્પાવર આ બધું જોઈને થાય. અને ઘરે હાઉસવાઈફ હોય તો એ વેલણ ચલાવી શકે, પણ બેટ બી કેમ ચલાવવું એ બી શીખી શકે. એટલે સુરત જ્વેલરી શો અને મીડિયા ઇવેન્ટ્સ જે છે એ બધાને ખૂબ ખૂબ થેન્ક યુ કે આવીને આવી ઇવેન્ટ્સ કરતા રહો અને અમને વુમન્સને બધાને એમ્પાવર કરતા રહો. આપ આપની ટીમ સાથે કેટલા સમયથી રમી રહ્યા છો તે વિશે પણ કહો. અમારી આ ટીમ છે ને એ નવી જ છે. ફર્સ્ટ ટાઈમ મતલબ આગળ અમારા ડૉક્ટરોનું લીગ થાય ત્યારે અમે નાની રમીએ છીએ, પણ આવી રીતના ફર્સ્ટ ટાઈમ જ હું રમું છું. પણ બીજી બધી મારી 7 લેડીઝ છે એ આ ફર્સ્ટ ટાઈમ આમાં રમે છે આવી રીતના કોમ્પિટિશનની પાર્ટિસિપેટમાં. બહુ જ સારું લાગે છે. અને અમે કહ્યું એની જેમ કે ડૉક્ટરો બી એમ્પાવર થાય, એ બી બોલ્યા કે નહીં, ખુદની ખુશી માટે કંઈક આવું આપણે ઊભી કરવા માંડીએ. એટલે ઇવેન્ટ્સવાળાને અત્યારે આપણે કહેશું સુરત જ્વેલરી કે નેક્સ્ટ ટાઈમ ઓર બિગર બનાવો અને અમને બધાને ઓર મસ્ત રમાડીને ખુશી આપો એમ. હું ગીતા શ્રોફ, અનીસ અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થાની પ્રેસિડેન્ટ છું. સુરત ખાતે 30 વર્ષથી મહિલા, બાળક અને પરિવાર માટે કાર્ય કરી રહી છું, એક્ટિવિસ્ટ છું. અને આજે હું અહીંયા સુરત જ્વેલરી શો આયોજિત સુરત વુમન્સ બોક્સ ક્રિકેટ લીગમાં આવી છું. ત્યારે હું જોઈ રહી છું કે એટલી બધી યુવા અને મિડલ એજ મહિલાઓ ક્રિકેટ રમી રહી છે. એ જોઈને મને ખૂબ આનંદ થાય છે કે સુરત શહેરમાં હવે મહિલાઓ આ ક્ષેત્રે પણ આગળ આવી રહી છે. જી બિલકુલ, આ એમ સીધો જ મહિલા એમ્પાવરમેન્ટ સાથે જોડાયેલો છે, કારણ કે મહિલાઓને ફક્ત આર્થિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે જ અમે નથી સશક્ત કરી રહ્યા, પણ એને ઓલ ઓવર એનો સર્વાંગી રીતે એનો સશક્તિકરણ જરૂરી છે. એનામાં એક આત્મવિશ્વાસ કે એ શરીરે પણ એવી નબળી નથી, એ દરેક ક્ષેત્રમાં પોતાનું કાઠું કાઢી શકે એમ છે. અને બિલકુલ અહીંયા આગળ જે ક્રિકેટ રમવા આવેલી મહિલાઓ છે તે દરેક જણ પોતે પોતાના શરીરને, પોતાના સ્વાસ્થ્યને પણ મહત્ત્વ આપી અને સાથે પોતાના ફૂડ ન્યુટ્રિશનને મહત્ત્વ આપી અને એ ક્રિકેટમાં આગળ આવી રહી છે. એટલે બિલકુલ આ મહિલાઓના એમ્પાવરમેન્ટની વાત અહીંયા થઈ રહી છે.
હું એવો મેસેજ પાઠવી રહી છું કે તમને જોઈને પાછળ ઘણી બધી એવી દીકરીઓ છે જે સ્કૂલમાં ભણે છે, કોલેજમાં ભણે છે, એ લોકોને પણ એક તમે સરસ નવી દિશા આપી રહ્યા છો કે સુરત શહેરમાં આવી સરસ ક્રિકેટની પણ મોટી આવી બોક્સ લીગ જેવી એ થઈ રહી છે, ત્યારે ટુર્નામેન્ટ, ત્યારે તમે પણ એમાં જોડાજો અને તમે આ ક્ષેત્રમાં પણ આગળ વધી શકો એમ છો. એટલે પોતાની જાતને નબળી ન સમજો, તમે અબળા નથી, તમે સબળા છો, તમે સશક્ત છો અને તમે સ્વશક્તિકરણ કરી શકવા સક્ષમ છો. સુરત જ્વેલરી શોના આયોજકોએ જેણે આટલું મોટું બીડું ઝડપ્યું છે એને આપ શું સંદેશ પાઠવશો? સુરત જ્વેલરી શોના આયોજકોને હું એટલું કહીશ કે આમ તો હું એ લોકોને પણ ઘણા વર્ષોથી જાણું છું, ખાસ કરીને હું જો રિકિન વ્યાસની વાત કરું તો પણ કે ઘણા વર્ષોથી આ બધા આયોજનો હું જોઈ રહી છું. એમાં દરેકમાં સુરત શહેરમાં એક સૌથી મોટી આંખે વળગીને દેખાય એવી વસ્તુ એ થાય છે કે અહીંયા કોઈ પણ એક સરસ મેસેજ એવા કોઈ કાર્યક્રમની પાછળ હોય છે, જે આજના કાર્યક્રમની પાછળ છે વુમન એમ્પાવરમેન્ટ. એટલે હું એ લોકોને અભિનંદન આપું છું અને એમ કહું છું કે જ્યારે પણ હવે તમે શો કરો, આયોજનો કરો, ત્યારે ચોક્કસ સમાજનું પણ એમાં કંઈક હિત જળવાય અને સમાજને કોઈક સરસ દિશામાં આગળ વધવાની તક મળે, એનું ધ્યાન આવી જ રીતે રાખતા રહેજો. મારું નામ રિકિન વ્યાસ, ઓન બિહાફ ઓફ ધ સુરત જ્વેલરી શો અને સારથી ઇવેન્ટ મીડિયા ગ્રુપ્સ. અમે લોકો ઘણા વર્ષોથી લગભગ સુરત જ્વેલરી શો કરી રહ્યા છે અને ઘણા બધા વુમન્સ એક્ટિવ કાર્યક્રમોને એમાં રહ્યા છે. તો ધીસ ઇઝ લાઈક મને ને અમારી ટીમ્સને આવ્યું કે આજે વુમન્સ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી, તો વી કમ ફોરવર્ડ અને અમે લોકોએ વુમન એમ્પાવરમેન્ટ માટે અને સ્પોર્ટમેનશીપ માટે અમે લોકોએ સુરત વુમન્સ બોક્સ ક્રિકેટ લીગનું આયોજન કર્યું. અમે લોકોએ જસ્ટ ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ પુટઅપ કરીને એટલો અમેઝિંગ રિસ્પોન્સ મળ્યો ફ્રોમ ધ પ્લેયર્સ, પાર્ટિસિપન્ટ. એટલી બધી ઇન્ક્વાયરી આવી, લગભગ અમારી પાસે 500થી વધુ ઇન્ક્વાયરી આવી હતી અને ફર્સ્ટ ટાઈમ અમારું હતું એટલે અમે શોર્ટ આઉટ કરતાં અમે 13th ટીમના પ્લેયર્સ એટલે લગભગ 104થી 108 પ્લેયર્સ અહીંયા અમે પ્લાન કરી રહ્યા. ફર્સ્ટ ટાઈમ છે, નેક્સ્ટ ટાઈમ અમે આનાથી બિગર લેવલ પર પણ કરીશું. પણ ડ્યુ ટુ અવર સ્પોન્સર્સ જે લોકોએ અમને બહુ સપોર્ટ આપ્યો અને અમે આ લેવલ પર કરી શક્યા. અમારા ગોલ્ડ સ્પોન્સર્સ, કિડ સ્પોન્સર્સ, એજ્યુકેશનલ પાર્ટનર્સ છે, હરિયન જ્વેલ્સ, જેમસન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ, એટલે આ બધાનો એટલો સારો સપોર્ટ મળ્યો. બટ ઓબ્વિયસ છે, કહેવાય છે કે ખાલી ને ખાલી સ્પોન્સર્સ કે આઈટી ઓફ ઓલ ટીમ વર્ક, અમને બધા કેપ્ટન્સ તરફથી પણ એટલો સપોર્ટ મળ્યો કે લાઈક ના અમે આ રમીશું, એ લોકોને સજેશન્સ આવ્યા એટલા બધા અને વિલ ડૂ ઇટ એમ. અને ટુડે ઇઝ અ રિઝલ્ટ લાઈક કે 108 પ્લેયર્સ આ ડી વિલા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઉપર રમી રહ્યા છે. શા માટે વુમન્સ ક્રિકેટ? ઘણા બધા, હવે આજે મેં તમને કીધું ને તેમ કે અમારો મેઇન ઉદ્દેશ્ય એવો હતો કે વી આર ગોઈંગ ટુ સપોર્ટ ધ બોક્સ વુમન એમ્પાવરમેન્ટને સપોર્ટ કરવું હતું. એટલે વિલ સ્ટાર્ટ અપ વિથ વુમન એમ્પાવરમેન્ટ અને એ લોકોને આગળ લાવવા માટે વિલ જસ્ટ એક કહેવાય ને સ્મોલ સ્ટેપ અમે લીધું છે અને વિલ ગો હેડ. કેટલા દિવસનો આ કાર્યક્રમ છે? અને આ 18th અને 19th 2 દિવસ અહીંયા ચાલશે ડી વિલા પર. આજે છે ને કાલે સેમિફાઇનલ ને ફાઇનલ છે અને ચેમ્પિયન્સ જે બનશે એને અમારા જ્વેલર્સ શો તરફથી 1500 રૂપીસના વાઉચર્સ છે, જે ગમે ત્યાં જ્વેલર્સમાં એ લોકો એન્કેશ કરી શકશે અને રનર અપ ટીમને પણ વાઉચર્સ છે 1000 રૂપીસના. સો ધીસ ઇઝ ઓલ. અંતમાં આપણી આ જે મહિલાઓ ક્રિકેટ રમી રહી છે એને આપ શું સંદેશ પાઠવશો? હા, મેં સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે ઇટ ઇઝ ઓલ અબાઉટ ફન અને કહેવાય ને કે જસ્ટ એન્કરેજ ધ અધર ટીમ્સ, એટલે એકબીજાના સાથે તમે આગળ ને આગળ વધી શકો અને જોઈન્ટ હેન્ડ સાથે સારા લેવલ પર પરફોર્મ કરી શકો. સુરત જ્વેલરી શો ભવિષ્યમાં બીજું શું કરી રહી છે? એઝ યુ ઓલ આર અવેર કે સુરત જ્વેલરી શો અપકમિંગ જુલાઈમાં અમે કતારગામ શો લાવી રહ્યા છે, ઓગસ્ટમાં શો લાવી રહ્યા છે, સપ્ટેમ્બરમાં ફર્સ્ટ ટાઈમ અમે લોકો વરાછા શો લાવી રહ્યા છે, જે અમારા ઓલ પાર્ટિસિપન્ટની સાથે અમે ત્યાં જ્વેલરી શો કરીશું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.